નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડભોઈ સેવા સદનમાં લોકસભાની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે, ચૂંટણીની તૈયારીઓ ચાલુ રહી છે, ત્યારે ડભોઈ સેવા સદનમાં પણ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મામલતદાર દ્વારા ઈવીએમ નિર્દેશન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ઈવીએમ સમજૂતીમાં તમામ અધિકારીઓ જે છે તે હાજર રહ્યા હતા. ઈવીએમમાં થતી ટેકનિકલ ખામી અને સમજૂતી આપવામાં આવી, તો મતગણતરી કેવી રીતથી કરી તે બાબતે પણ સમજૂતી આપવામાં આવી હતી. ગુજરાતમાં હવે ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી જાહેર થઈ શકે છે, તો તેને જ અંતર્ગત ડભોઈ સેવા સદનમાં તમામ જે તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે. આગામી લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે સરકારશ્રીના માર્ગદર્શન મુજબ 21 છોટાઉદેપુર લોકસભા મત વિસ્તાર તેમજ 140 ડભોઈ વિધાનસભા મત વિસ્તારમાં ડભોઈ તાલુકા સેવા સદન ખાતે ઈવીએમનું નિદર્શન ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા તમામ નાગરિકો તેમજ શહેરી વિસ્તારમાંથી આવતા તમામ નાગરિકો ઈવીએમનું નિદર્શન લઈ ઈવીએમ વિશે જાણકારી મેળવે અને એના અનુસંધાને જાગૃત થાય એવી સૌ નાગરિકોને મારી જાહેર અપીલ છે.